સુરત શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા વરાછા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ અથવા સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહિપાલભાઈ માધુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શામજીભાઈ નાઓને વરાછા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી. જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી SD સાવલિયા સાહેબ નાઓને સાથે રાખીને વિઠ્ઠલનગર સોસાયટી વરાછા સુરત ખાતે આવેલ ગીતા મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી કિશનભાઈ વીરારામભાઈ સોનારા, ઉંમર વર્ષ 26, ધંધો મેડિકલ વેપાર, રહે ઘર નંબર B286 વિઠ્ઠલનગર સોસાયટી વરાછા સુરત વાળા કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતી કોડી પાન સિરપ નંગ 10 જેની કિંમત ₹1700 આ મત્તાનો મુદ્દામાલ મળી આવેલ છે. મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવ્યાથી મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.